परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिમાં ત્રિલોકનાથ પરમાત્મા 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. ઉભયનય વિરુદ્ધંસિની શાત પદાંકે જીનવચસી રમંતે સ્વયં ભ્રાંત મોહા સપદી સમય સારમ તે પરમ જ્યોતિ ઉચે અનવ અનય પક્ષ અક્ષમ ઈક્ષંત એવ. કલશ ટીકા ચોથો કલશ છે ને. જીન વચનસી રમંતી, એનો અર્થ થઈ ગયો આસન ભવ્યું છે વચમાં, જેને સંસાર તદ્દન અંતનો ભાવ છે એવા નજીક જીવો આસન ભવ્યું. ગીઠે અર્થ કરશે ને, કાળ પહોંચવાનો કાળ છે, કાળ લબ્ધિ કરશે. જીન વચન દીવ ધ્વનિમાં કહી છે ઉપાદેય બીજી વસ્તુ. ભગવાનની વાણીમાં દિવ્ય ધ્વનિ દ્વારા આ આત્મા અંતર જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. જાણનાર 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 જેનો સ્વભાવ છે, જેની સત્તાથી જાણવું થાય છે, જેના હોવાપણાથી જાણવું થાય છે, એવું જાણનાર જે ભગવાન આત્મા ત્રિકાળી જે શુદ્ધ ધ્રુવ તે જીન વચનમાં એને ઉપાદે કીધી, આદરણી કીધી. એ વસ્તુ આદરવા લાયક છે. બીજા જ્ઞાનીને રાગ આદિ હોય એ કહેશી પછી, પણ એ બધા એ છે, વ્યવહાર એ છે ને. દેવગુરુ ધર્મ શ્રદ્ધાનો રાગ, પંચ મહાવર્તના પરિણામ,
શાસ્ત્ર સંબંધી પરલક્ષી જ્ઞાનનો વિકલ્પ એ બધા પણ એ છે. એ આ વાંધા છે ને વ્યવહારથી થાય, વ્યવહાર હોય છે. જ્ઞાનીને વ્યવહાર તો હોય તો છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં સુધી એને દેવગુરુ ધર્મની શ્રદ્ધા હોય છે. ચારિત્રવંત હોય તો પંચ મહાવર્ત હોય છે. અમથું સમ્યક દ્રષ્ટિને દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પ્રભાવના એવો ભાવ તો આવે છે. હે એ ખાલી આવ્યું છે ને ઓલા ટ્રેન દર્શનમાં ચૈતન્ય ભાઈએ લખ્યું ને જગનમોહનલાલજી વ્યવહાર એ છે. ઘણું લખાણ લખ્યું છે. જો કે છેલ્લે થોડુંક એવું લખ્યું એ લક્ષમાં ન લીધું એને, એટલે એવી રીતે લીધું છે કે પૈસા બોલાવે છે. એમ કે હોંદગઢ માંથી પૈસા આપ્યા એમને, એથી આ વ્યવહારને એ તરીકે કહે છે. આની સત્ય વાત એ બે કે એ બધી વાત જાણે પૈસા દીધા માટે. હા, પ્રભુ કેટલી હોય. એ જૈન દર્શનમાં આવ્યા પુસ્તક કરાય. અહીંયા તો જીન વચનમાં નિશ્ચય ને વ્યવહાર બે નહીં તો છે, નથી એમ નહીં. પછી કે છે વ્યવહાર તો ઠેઠ સુધી હોય છે, પણ એ આલંબન તરીકે કહેવાય છે વ્યવહાર, એમ કે છે. પણ આશ્રય કરવા લાયક નથી. હિત એ નથી. હિતનું સાધન કારણ તો ભગવાન આત્મા એ જાણક સ્વભાવ, જે જાણક સ્વભાવ, એ જાણક સ્વભાવની સત્તા એવું જે શુદ્ધ ચૈતન આત્મા, એને વિતરાગની વાણીમાં એને આદર કરવો, ઉપાધિ કરવો એમ કહ્યું છે. તેમાં સાવધાનપણે રમંતીની વ્યાખ્યા કરી. સાવધાનપણે એટલે મોહના અભાવથી જે પરમા સાવધાન હતો તે મોહ હતો. પોતાના સાવધાનપણે મોહ રહિત આત્માના સ્વભાવમાં સાવધાનપણે રુચિ શ્રદ્ધા પ્રતીતિ કરે છે. જ્ઞાયક ભાવ એવો સ્વભાવ ભાવ એની જે કોઈ રુચિ કરે છે, એની પ્રતીતિ કરે છે, એની શ્રદ્ધા કરે છે, એનું વિવરણ, ત્રણનું વિવરણ, શ્રદ્ધા પ્રતીતિ અને રુચિનું વાસ્તવિક અર્થ શું? કે શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે. અંદર જે શુદ્ધ જીવ ટીકાળી જીવ વસ્તુ એનો પ્રત્યક્ષપણે એટલે કે મનને રાગના અવલંબન વિના સીધો આત્માનો પ્રત્યક્ષ અનુભવ આત્માના આનંદનો કરે છે. એનું નામ જીવને ઉપાધિ કહેવામાં આવ્યું છે. હા, આવી વાત. કેટલો સરસ અર્થ કર્યો. તેનું નામ રુચિ, શ્રદ્ધા અને પ્રતીતિ છે. એકલી શ્રદ્ધા કરે કે આ આત્મા છે, એની રુચિ કરે પ્રતીતિ, પણ એનો અર્થ એ જાણક સ્વભાવ એવું તત્વ ચૈતન
એને પ્રત્યક્ષ સ્વસ્વવેદન જ્ઞાન દ્વારા વેદન એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એટલે ઝીણું બહુ ઝીણું. એને પહેલી ઓળખાણ તો કરવી પડશે ને. ઓળખાણ તો વસ્તુથી આ છે. એનું જ્ઞાન જ જ્યાં નથી સાચું ત્યાં તો એના કોઈ રસ્તા નથી ઉગરવાના. કે છે એનું નામ રુચિ પ્રતીતને શ્રદ્ધા કહેવામાં આવે છે. ભાવાર્થ વચન પૂજગલ છે. પાઠમાં એમ આવ્યો ને જીન વચન થી રમનથી. તો વચન તો પૂજગલ છે, તેની રુચિ કરતા સ્વરૂપની પ્રાપ્તિ નથી. પૂજગલની રુચિ કરતા કઈ સ્વરૂપની પ્રાપ્તિ. તેથી વચન દ્વારા કહેવામાં આવે છે, વચન દ્વારા કહેવામાં આવે છે જે કોઈ ઉપાધિ વસ્તુ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ ચૈતન બિંબ તેની સન્મુખનું પણ એનું નામ ઉપાધિ છે. તેનો અનુભવ કરતા ફળ પ્રાપ્તિ છે. ફળ પ્રાપ્તિ એટલે સુખ જુએ છે, સુખની પ્રાપ્તિ ક્યાં છે? પુણ્ય પાપના ભાવને અનુભવતા દુઃખની પ્રાપ્તિ છે. સમજણની આત્મા જ્ઞાન આનંદ જ્ઞાન સ્વરૂપ પૂર્ણ નિત્ય એનો અનુભવ કરતા સુખની પ્રાપ્તિ છે. અને જીવોનું ધ્યેય પણ સુખની પ્રાપ્તિ છે. સુખ જોઈએ છે, દુઃખ જોતું નથી, સુખ જોઈએ છે. તો એ સુખનું ફળ સ્વનો અનુભવ કરતા સુખ પ્રાપ્તિ થાય છે. આવો મારા બોલા કે વ્યવહાર કરતા કરતા થાય એમ કહો, એમ કે पंडित जी कहते हैं आई तो ना पढ़ते होता है वो पर आश्रित व्यवहार આગળ કેશી પાંચમામાં ખૂબ કેશી પાંચમા વર્ષમાં વચન દ્વારા કહેવામાં ઉપાધિ અનુભવ કરતા ફળ પ્રાપ્તિ કેવું જીન વચન ઉભય નહીં વિરોધ ગુણસીની બે પક્ષપાતનો પરસ્પર વૈભાવ છે. બે માં વિરોધ છે. એક નહીં કે છે કે નિત્ય છે આત્મા, એક નહીં કે છે કે અનિત્ય છે, એક કે છે કે શુદ્ધ છે, એક નહીં કે પર્યામાં અશુદ્ધ છે, એક કે છે કે અભેદ છે, બીજી કહે કે ભેદ છે, એક કે છે કે એક છે, બીજી નહીં કે છે કે અનેક છે. સમજાણું? એક સત્વને દ્રવ્યાર્થિક નહીં દ્રવ્યરૂપ, તે જ સત્વને પર્યાર્થિક નહીં પર્યાયરૂપ કહે છે. વસ્તુ તો એની છે, એને ત્રિકાળીની અપેક્ષા એ દ્રવ્યરૂપ કહે છે અને વર્તમાન દશાની અપેક્ષા એ પર્યાયરૂપ કહે છે. બે તો વિરોધ થયો. જે નહીં દ્રવ્યને કહે છે એનાથી જે નહીં પર્યાયને કહે છે વિરોધ થયો. વિરોધ તેથી પરસ્પર વિરોધ છે તેનું મિટનશીલ છે. કોણ? જીન વાણી, જીન વચન. જીન વચન તેનો વિરોધ મટાડવાના સ્વભાવવાળું છે. કારણ કે અપેક્ષાથી કહે છે. ત્રિકાળ છે તેને દ્રવ્ય કહે ને વર્તમાનને પર્યાય કહે, બે અપેક્ષાથી કહે છે. એ સાદવાદ અનેકાંત એનું સ્વરૂપ છે એવું જીન વચન કહે છે. દ્રવ્ય દ્રવ્ય દ્રષ્ટિએ પોતે ત્રિકાળી છે, પર્યાય દ્રષ્ટિએ વર્તમાન પર્યાય છે. એ જીન વચન સાત ત્રિકાળની અપેક્ષા, નિત્યને વર્તમાનની અપેક્ષા પર્યાય, એમ જીન વચન વિરોધનો મટાડશીલ છે. વિરોધને મટાડવાના સ્વભાવવાળી જીનવાણી છે.
હા જાણું છે ને આમે છે કે નહીં? બંને નહીં વિકલ્પ છે. હવે અહીં એમ કે આત્મા દ્રવ્ય ત્રિકાળી નિત્ય છે અને વર્તમાન અવસ્થાથી અનિત્ય છે. એ બે ને અહીં તો ભેદરૂપ કહીને વિકલ્પ કયો. ભેદરૂપ વિકલ્પ છે એમ. હા શુજીવ સ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ છે અને એ ભગવાન આત્મા શુદ્ધ જીવ સ્વરૂપ એનું પવિત્ર ત્રિકાળી એનો જે અનુભવ એ નિર્વિકલ્પ છે. એમાં વિકલ્પ રાગ નથી. શું કીધું? નિશ્ચય નહીંથી ત્રિકાળથી દ્રવ્ય છે, વસ્તુ છે ત્રિકાળી, એ પણ એક વિકલ્પ છે. રાગનો અંશ છે ભેગો પક્ષની અપેક્ષા. અને પર્યાય છે એ પણ એક રાગનો અંશ છે. અને અનુભવ છે એ તો નિર્વિકલ્પ છે. આ બે નયોની અપેક્ષાથી કહેવું એ તો એક રાગના ભાગનું અવલંબન છે. માટે સ્વવિકલ્પ છે અને અનુભવ કરવો એ નિર્વિકલ્પ છે. આવી વાતો છે. તેથી શુદ્ધ જે વસ્તુનો અનુભવ થતા બંને નહીં વિકલ્પ જૂઠા છે. એટલે દ્રવ્ય નિત્ય છે એ જૂઠું છે એમ નહીં. પર્યાય અનિત છે જૂઠું, પણ એનો જે વિકલ્પ છે ભેદ પાડીને વિકલ્પ વિચારે છે એ વિકલ્પ છે જૂઠો છે. સમજાણું? કાંઈ અનુભવ તો ત્રિકાળી નો થાય છે અને થાય છે પર્યાયમાં અનુભવ. ત્રિકાળી દ્રવ્ય એનો અનુભવ થાય પર્યાયમાં. એ પર્યાય પોતે નિર્વિકલ્પ છે. તો અનુભવ નિર્વિકલ્પ છે. આવું કઠણ જૈન મહારાજ એને કોઈ બીજો હેલો રસ્તો છે, હેલો બીજો કોઈ નારદ તો આ છે એમાં હેલો કેવો ને કેવો હેલો સમજ્યા ને? અમારે હેલો ત્યાં રાખ ને હેલ કે છે. કેવું છે જીન વચન? શાદ પદાંકે શાદવાદ અનેકાંત જેનું સ્વરૂપ પાછળ કયું છે? કહેવાય ગયું છે કે આત્મા સત્તાથી જોવું તો દ્રવ્યરૂપ છે, અભેદથી જોવું, અને એ સત્તાને ભેદથી જુઓ તો ગુણરૂપ છે. પેલું આવી ગયું છે અનેકાંતનું સિંહ. ત્રીજે પાને ત્રીજી લીટી, જે કોઈ સત્તાસ્વર વસ્તુ છે તે દ્રવ્ય ગુણાત્મક છે. તેમાં સત્તાથી અભેદપણે દ્રવ્યરૂપ કહેવાય છે, તે સત્તા ભેદપણે ગુણરૂપ કહેવાય છે. આનું નામ અનેકાંત. ત્રીજે પાને પહેલી લીટી ત્રીજે પાને પહેલી 2-3 લીટી છે. ભાવાર્થ, જે કોઈ વસ્તુ માત્ર છે તે તો નિર્ભેદ છે. વસ્તુ જે છે એમાં કઈ ભેદ નથી. કેમ કે પર્યાય ત્રિકાળને જોવે એમાં ભેદ ક્યાં રહે? વસ્તુ માત્ર અભેદ છે. પર્યાય પણ અભેદ છે. જુદી પાડે તોય ભેદ થાય. આમ તો અભેદ વસ્તુ. તે વસ્તુ માત્ર વચન દ્વારા કહેતા જે કોઈ વચન બોલાય છે તે જ પક્ષરૂપ છે. કથનમાં આવે કે હું દ્રવ્ય છું, એ પણ એક પક્ષ થઈ ગયો, વિકલ્પ. પર્યાય છું, એવો પણ એક રાગ વિકલ્પ થયો.
અહીં સુધીના પક્ષને પણ રાગ કહે છે. રાગ કોને કેવો એની વ્યાખ્યા કઠણ છે. આ બાયડી છોકરા કુટુંબ ધંધા ઉપર રાગી રાગી રાગ, એ તો કઈ અશુભ રાગની વાત છે. અહીંયા તો આત્મા દ્રવ્ય છે, વસ્તુ છે. એવી એક વિકલ્પની વૃત્તિ ઉઠે છે, એ પણ એક રાગ છે. કારણ કે વસ્તુ જ્ઞાન સ્વરૂપ ને આનંદ સ્વરૂપ છે. એમાં વૃત્તિનું ઉત્થાન એના સ્વરૂપમાં છે નહીં. ઉત્થાન એટલે ઉત્પન્ન થવું. દ્રવ્ય છું, પર્યાય છું, એવો જે વિકલ્પ છે એ કઈ વસ્તુના સ્વરૂપમાં નથી. વસ્તુની બોલાય તે પસરું છે. કેવા છે આસનભાઈ? સ્વયં વાંત મોહા. સહજપણે, સ્વયં એટલે સહજપણે, વાંત એટલે વમી નાખ્યું છે. મિથ્યાત વિપરીત પણ એવી ભાષા દીધી છે. વમી નાખ્યું. જેમ માણસ વમી નાખે એ ફરીને ન લે, કૂતરા ખાય એમ જેણે મિથ્યાતને છોડી દીધું છે. ભ્રાંતિ વસ્તુ જે હું અખંડાનંદ કરું છું એવો અનુભવ થતા મિથ્યાતનો નાશ થઈ ગયો છે. એ મિથ્યાતને વમી નાખ્યું છે. વમી કહેવાનો અર્થ કે વમન કર્યું એ એઠ કરીને લે નહીં. સ્વયં વાંત મોહા, સહજપણે ભમી નાખ્યું છે મિથ્યા એટલે વિપરીત પણ. મોહની વ્યાખ્યા આટલી બસ નહીં તો કહે. તદ્દન રાગ દ્વેષનો નાશ એમ નહીં, મિથ્યાતનો નાશ. હવે ઝીણી ઝીણી વાત આવે છે. ભાવાર્થ આમ છે કે અનંત સંસાર જીવોને ભમતા થતા જાય છે. ચાર ગતિમાં રખડતા અનંત સંસાર અનંત કાળ જાય છે. આ ભાવ, એ પેલા ભાવ, એ પેલા ભાવ, એ પેલા ભાવ, એ પેલા ભાવ, એમ ભાવની રાશ આમ અનંત થઈ ગઈ. કોઈ અનંત કાળમાં ભાવ વિનાનો રહ્યો નથી. એવો ભાવ ભ્રમણ કરતા અનંત કાળ જાય છે. નરક ને નિરોધ, કૂતરા ને કાગડા ને કીડીયું ને એવા એવા પરિભ્રમણ ભાવ કરતા તો અનંત કાળ જાય છે. અનંત કાળ ગયો પરિભ્રમણ કરતા કે છે. અનંત સંસાર જીવોને ભમતા થતા જાય છે. તે સંસારી જીવ આ શબ્દ અહીં લીધો છે. અનંત સંસાર જીવોને ભમતા થતા જાય, રખડતા રખડતા અનેક ભોગ. માણસપણું પણ અનંત વાર મળ્યું છે. અને કોઈ બે હતો ત્યારે ઢોરમાં ગયો, નરકમાં ગયો. અનંત સંસાર જીવોને ભમતા જાય છે, રખડતા જાય છે. તે સંસારી જીવ એક ભવરાશિ છે, એક અભવ રાશિ છે. એક ભવનો ઢગલો છે, રાશિ છે ને, ભવ રાશિ છે. એક જીવ યુગતા મોક્ષને લાયક માટે એવા ભવ્ય રાશિ છે, રાશિ ને ઢગલો. એક અભવ્ય રાશિ છે, તેમાં અભવ્ય રાશિ જીવ ત્રણેય કાળમુખ જવાના અધિકારી નથી.
અભયજીવી છે કોરડું મગ એવા કોરડું મગ થાય ને મઠ ને અડદ ને કોરડું ક્યાં કહેતા નહીં ચડે એવા ક્યાં કહેતે હે કોરડું આ મગ મઠ ન ચડે એવા હોય છે ને અંદર એને ખબર નથી મૂગ અડદ મઠ સબ કોરડું પાણીમાં બફાય નહીં એવા હોય છે કેટલા થોડા હોય છે નવા હોય ત્યારે હજી ઘણા ન ચડેવા હોય પણ એમાં કઈ બધા ન ચડેવા ન હોય જૂના થાય ત્યાર પછી કેટલા બહુ થોડા રે કોરડું એને કે છે તમારે શું કહેવું ગોરડું એવા અભવી જીવો કોરડું મઠ મગ જેવા છે કે જેમ જેમ લાખ પાણીમાં નાખો કોરડું મગને બફાય નહીં ભરડે ભૂકો થાય ઘંટલે ભૂકો થાય બફાય નહીં એવા અભવી જીવની અનંત રાશિ છે કે જે ચાર ગતિમાં ભરડે ભૂકો થાય જીર્ણ એવી ક્રિયાકાંડ કરે કે ભૂમિગ્રેડ જાય અને એવી ક્રિયાકાંડ પાપની કરે કે નિગોદમાં અંદર ખાતું નકે જાય પણ એની કોઈ મુક્તિ થાય નહીં. ત્રણેય મોગ જવાને અધિકારી નથી. ભવ્ય જીવોમાં હવે ભવ્યના પણ બે પ્રકાર. ભવ્ય એટલે મોક્ષ જવાને લાયક, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થવાને લાયક. એમાં કેટલાક જીવો મુક્ત જવાને યોગ છે, કેટલાક જીવો તો મુક્તિ થવાને લાયક છે ભવ્યમાં. તેમને મોક્ષ પહોંચવાનું કાળ પરિમાણ છે. આ ઓલા રતનજીને નથી બેસતું છે. રતનજી મુકત્યા સરામપુર એને કે નહીં, અર્ધપુર નહીં, અર્ધપુર નહીં. જયારે કરે ત્યારે અર્ધપુર કહેવાય એમ કે છે. જૂઠી વાત છે. એ વાત અહીં સીધી. તેમને મોક્ષ પહોંચવાનું કાળ માપ છે. કેટલાક જીવો ભવ્ય જીવો મોક્ષ જવાને લાયક છે, એમાં પણ પહોંચવાનું એનું કાળનું માપ છે. કે છે વિવરણ. જીવ આટલો કાળ વીતતા મુક્ત જશે. આ જીવ છે, આ જીવ આટલો કાળ વીતતા મુક્ત જશે એવી નોંધ કેવળ જ્ઞાનમાં છે. કેવળ જ્ઞાનમાં એની નોંધ છે. માણસ નથી કહેતા કે ભાઈ મારું નામ છે કે નોંધમાં હતા. આ ભવ્ય જીવમાં કેટલા મુક્ત જવાને લાયક છે, એનું પણ કાળનું માપ છે. એ કેવળ જ્ઞાનમાં એની નોંધ છે. તે જીવ સંસારમાં ભમતા ભમતા જયારે અર્ધપુરુષ પરાવર્તન માત્ર રહે છે. શબ્દ છે એ ના પડે. અર્ધપુરુષ માત્ર આને સુધારવા માંગતા થઈ પછી બંધ રાખ્યું પોતાની દ્રષ્ટિએ. કારણ કે આ અર્ધપુરુષ સંસાર રહે ત્યારે પામે એમ કે છે એ કે નહીં, પામે ત્યારે અર્ધપુરુષ થઈ જાય સંસાર એમ કે છે. એટલે આ એને વિરુદ્ધ લાગે છે.
અર્ધપુદ્ગલ પરાવર્તન માત્ર રહે છે ત્યારે જ સમિકત ઉપજવાને યુગ છે. કાળ લબ્ધિનું મુખ્યપણું બતાવ્યું છે. અત્યારે મુખ્યપણું બતાવ્યું. આનું નામ કાળ લબ્ધિ કહેવાય છે. જયારે અર્ધપુદ્ગલ પરાવર્તન એમાં પણ અનંતી 24 જાય. અર્ધપુદ્ગલ પરાવર્તન અનંતી રથંકરો થાય. અર્ધપુદ્ગલ પરાવર્તન એક પુદ્ગલના અનંતમાં ભાગમાં અનંતી 24 જાય. હા, એવું અર્ધપુદ્ગલ પરાવર્તન કાળનું માપ છે. ત્યારે એ સંકેત પામે, ત્યારે એ સંકેત ઉપજવાના યુગ છે. આનું નામ કાળ લબ્ધિ કહેવાય છે. યદ્યપિ સંકેત રૂપ જીવદરે પરણમે છે, સંકેત રૂપે પરણમે છે તો આત્મા પોતે, તથાપિ કાળ લબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તો પણ જીવ સંકેત રૂપ પરિણમનના યોગ નથી. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.